જય ભોળાનાથ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો ચાલો આજે રોટલીનો નાસ્તો કરવાનો છે. તો જો મેં રોટલી બનાવી નાખી છે અને બપોર પડતા જ મેં જમવાનું રેડી કરી નાખ્યું છે. જમવામાં છે કોબીનું શાક, સાથે સાથે ભૂંગળા પણ તળી નાખ્યા છે, ભાત બનાવી નાખ્યા છે અને દાળ પણ બનાવી નાખી છે. અને 4 વાગી ગયા છે. 4 વાગતા જ મેં કપડાની ઘડી કરી નાખી છે. વાવ નહીં, પગપાળા જવાનું છે અનિલભાઈને લેવા. દાદર ઉતરી ગઈ છું, ગેટ ખોલી નાખ્યો છે અને હું નીકળી ગઈ છું અનિલને સ્કૂલે લેવા જવા માટે. અને સ્કૂલેથી લઈને આવતા જો છોકરાઓ ફોન લઈ લીધો છે ગેમ રમવા માટે. એ ભલે ને ગેમ રમે. મારા મમ્મીના ઘરે પાણીપુરીનો પ્રોગ્રામ હતો, એટલે જો કેટલી બધી સરસ સરસ પૂરીઓ લઈ આવ્યા છીએ. તો ચાલો બધા પાણીપુરી ખાવા. કુકર મૂકી દીધું છે, બટેકા સીટીઓ ઉપર સીટીઓ મારે છે. જો બટેકા બફાઈ ગયા છે, ભાભી કાંદાનું કટિંગ કરે છે અને મારી મમ્મી તો સિંગ ખાવાનું કામ કરે છે, કેમ કે એને પાણીપુરી ખાવાની નહોતી. પાણી તો તૈયાર જ લઈ આવ્યા હતા અને ભાભી બટેકાનો મસાલો તૈયાર કરે છે. કેટલો સરસ મસાલો તૈયાર કરી નાખ્યો છે, વાવ. તો હાલો બધા પાણીપુરી ખાવા. પાણીપુરી જો ભરવા માંડ્યા છે ભાભી, અને બધા જ ખાવા માંડ્યા છે તીખો તીખો મસાલો નાખીને. પાણીપુરી તો ખવાઈ ગઈ છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.